નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો શરૂઆત કરીએ આજની મહત્વપૂર્ણ માહિતીમાં। તો જોઈએ તો મહિલાઓને મળશે ₹37,000ની સહાય। તમારા ઘરમાં અથવા તો કોઈ પણ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે ₹37,500ની સહાય। શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે ₹37,500ની આર્થિક સહાય। આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, તેને સબમિટ કરવાનું રહેશે, જેના માટે જે પુરાવા છે તેમાં જે મમતા કાર્ડ, ડૉક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું અથવા તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। આ જે 37,500ની સહાય માટે જે મહિલાઓને મળે છે તો કોઈ પણ મહિલાઓને પ્રસૂતિ સમયે છે કે બાળકના જન્મ સમયે આ સહાય મળવાપાત્ર રહેશે। આ જે આધાર કાર્ડ ઉપર જે આ ડોક્યુમેન્ટ છે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તેમને એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ જે આ અરજી કરવામાં આવી છે તે અરજી એપ્રુવલ થશે એટલે કે પાસ થશે ત્યારે તમે આપેલા જે બેંક એકાઉન્ટનું ખાતું હોય છે તેમાં તમારે ₹37,500 જમા થશે। ઉપરાંત જેમ બાળકના જન્મ સમયે 17,500 અને બાળકના જન્મ બાદ 20,000ની સહાય કરવામાં આવશે। આમ આ યોજના હેઠળ ટોટલ ₹37,500ની મહિલાઓને સહાય મળવા પાત્ર રહેશે। ત્યાર પછી જોઈએ તો જૂની નાની નોટો શું બંધ થશે? ₹50ની, 20ની અને 10ની આમ જે નાની નોટો, ચલણી નોટો છે તે શું બંધ થશે? જાણીએ સમગ્ર માહિતી। તો લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિકર ટાગોરે ફાઇનાન્સ મંત્રી નિર્મલા સીતારામને પત્ર લખીને નાની નોટ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે માર્કેટમાં છાપેલી નાની નોટો છે તેની અછત થઈ રહી છે, જેના કારણે ગરીબોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ટાગોરે લખ્યું કે ₹10ની ઉપરાંત 20 અને 50ની નોટોની તંગીને કારણે ગ્રામીણ અને શહેરી ગરીબોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। શનિવારે ટાગોરે પત્ર લખ્યો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ એ યુપીઆઈ અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ નોટોને છાપવાનું બંધ કરી દીધું છે। ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની વાત તો સમજવામાં આવે છે, પરંતુ તેનાથી લોકોને અસર પડી રહી છે। જે લોકો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ નથી કરતા, જેમને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા નથી આવડતું, ખાસ કરીને ગ્રામીણ ભારતના લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। તો મિત્રો, જે આ 10, 20 અને 50ની નોટો છાપવાનું બંધ કરી દીધું છે એનું કારણ એક જ છે કે જે આરબીઆઈ છે જે અત્યારે સોશિયલ મીડિયા એટલે કે ફોનપે, ગૂગલ પે વગેરે જે એપ્લિકેશનો વાપરે છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ પડતું મહત્ત્વ આપે છે, જેને કારણે ગ્રામ્ય જીવનના જે લોકો હોય છે તેમને જે વસ્તુ વાપરતા નથી આવડતું એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરતા નથી આવડતું અને જે આ નોટોની અછત વર્તાય છે તો તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારબાદ જોઈએ તો ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે, તેમ આ વર્ષે એટલે કે 2024માં પણ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે। અને તો જોઈએ છીએ કે આ વર્ષે કઈ કઈ યોજના અને કેવા પ્રકારની મદદ મળે છે આ યોજના દ્વારા। તો 21/9/2024 થી 27/9/2024 દરમિયાન જે આઈ ખેડૂત પોર્ટલ છે તેમાં જે યોજનાઓ છે તે રજૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત કઈ કઈ વસ્તુઓનો લાભ ખેડૂત લઈ શકે છે તો ક્રમશઃ જોઈએ સમગ્ર માહિતી। તો ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજારો, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી, મિટેલ પ્રોસેસિંગ યુનિટ, તાલપત્રી, પાક સંરક્ષણના સાધનો, પાવર સંચાલિત પંપ એટલે કે દવા છાંટવાનો પંપ, સોલાર પાવર યુનિટ, કીટ, વોટર કેનિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે આઈ ખેડૂત પોર્ટલ દિન એટલે કે 7 માટે તારીખ 21/9/2024 થી 27/9 એટલે કે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે। આ અઠવાડિયાના સમયની અંદર કોઈ પણ ખેડૂત અરજી કરી શકે છે અને જે ઉપરયુક્ત છે તે વસ્તુઓનો લાભ લઈ શકે છે। આ જે અરજી કરવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે, 10:30 પછી ઓનલાઈન અરજી કરી શકાશે। આમ
આજે 2024ની અંદર આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીને વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને ખેડૂતો આ યોજનાઓનો લાભ લઈ શકે છે. તો મિત્રો, સાદી અને સરળ ભાષામાં સમજીએ ખેડૂત મિત્રો માટે મહત્વના સમાચાર. તો જાણવા મળ્યું છે કે મગફળીના પાકને નુકસાન થવાની શક્યતા છે અને થઈ રહ્યું છે. તો શેના કારણે? તો વરસાદ બાદ હવે ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવી ગયો છે. મગફળીના પાકમાં મૂંડાનો ઉપદ્રવ જોવા મળ્યો છે. એટલે કે મિત્રો, મગફળીના પાકમાં છે તે મૂંડાનો રોગચાળો પુષ્કળ પ્રમાણમાં જોવા મળ્યો છે. અને ઉપરાંત જાણવા મળ્યું છે કે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોય ગામના ખેડૂતોને મૂંડાના ઉપદ્રવથી 1.50 લાખનું નુકસાન થયું છે. એટલે કે 1.5 લાખનું નુકસાન થયું છે. પ્રાકૃતિક ખેતીમાં મગફળીના વાવેતરમાં મૂંડા આવી ગયા છે, જેના કારણે હવે મગફળીનો પાક ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યો છે. ખેડૂતોએ સહાયની પણ માંગણી કરી છે. મિત્રો, આ જે મગફળીનો પાક છે તેમાં મૂંડાનો રોગ આવી ગયો છે. એટલે કે જે મૂંડા છે તે મગફળીના જે બીજ હોય તેને ખાઈ જાય છે. આમ મગફળીનો પાક છે તે નાશ થવા પામે છે. આમ એકાએક ખેડૂતો માટે સંકટનો સમય આવી રહ્યો છે. પહેલાં જે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોએ ખૂબ અઘરી પરિસ્થિતિનો સામનો કર્યો છે, તો હવે મગફળીનું વાવેતર કરતા ખેડૂતો માટે ખૂબ અઘરો સમય આવી ગયો છે. કેમ કે મગફળીના પાકમાં મૂંડાનો ઉપદ્રવ જોવા મળ્યો છે, જેથી મગફળીના પાકને નુકસાન થઈ શકે છે. ત્યાર પછી સમજીએ પીએમ જનધન યોજનાની અપડેટ માહિતી. એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજનાની અપડેટ માહિતી. તો કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત 0 બેલેન્સ સેવિંગ ખાતું ખોલે છે, જેમાં દુર્ઘટના વીમો, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી, ચેકબુક સહિત કેટલાય બીજા લાભ પણ આપવામાં આવે છે. તો મિત્રો, આ યોજનામાં તમારા એકાઉન્ટમાં બેલેન્સ નહીં હોય તો પણ 10,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ સુવિધા તમને મળવા પાત્ર રહેશે. એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજનામાં તમે 0 બેલેન્સે ખાતું ખોલાવી શકો છો. અને આ જે 0 બેલેન્સે ખાતું ખોલાવવામાં આવે છે તેમાં તમને દુર્ઘટના એટલે કે તમારું કોઈ અકસ્માતથી મૃત્યુ થયું હોય તો તેનો વીમો તમને મળે છે. ઓવરડ્રાફ્ટ એટલે કે તમારે પૈસાની જરૂર છે અને તમારા ખાતામાં 1 પણ રૂપિયો નથી, એટલે કે 0 બેલેન્સ છે, તો પહેલાં તમને 5,000 રૂપિયા સુધીની એક પ્રકારની લોન કે એક પ્રકારની સહાય તમને મળતી હતી, જે તમને તમારી પાસે પૈસા આવે ત્યારે તમારે ભરી દેવાના હોય છે. તો હવે તેમાં જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, તો તમારે ખાતામાં 1 પણ રૂપિયો નહીં હોય, 0 બેલેન્સ હશે, તો પણ તમને આ જનધન યોજના અંતર્ગત તમને 10,000 રૂપિયાની સહાય અથવા તો લોન મળશે. તમારે તે થોડા સમયની અંદર તમારે તે ભરપાઈ કરી દેવાની રહેશે. આમ આ જે પ્રધાનમંત્રી જનધન યોજના છે તેમાં તમને 10,000 સુધીનું ઓવરડ્રાફ્ટિંગ સેવિંગ બિલ પણ મળી રહેશે. આ જે 10,000ની ઓવરડ્રાફ્ટિંગ સુવિધા છે તેના માટે વ્યક્તિનું ઓછામાં ઓછું 6 મહિના જૂનું પીએમ જનધન યોજનામાં ખાતું હોવું જોઈએ. એટલે કે 6 મહિના જૂનું ખાતું હોવું જોઈએ. એવા વ્યક્તિને જ આ 10,000ની સહાય મળવા પાત્ર છે. ત્યારબાદ જોઈએ તો ટ્રેનમાં મુસાફરી કરતા બાળકો માટેના નવા નિયમો જે લાગુ કરવામાં આવ્યા છે. તો જાણીએ સમગ્ર માહિતી શું છે. તો રેલવેમાં જે બાળકો મુસાફરી કરે છે તેમને માટે જે નવા નિયમો બનાવ્યા આવ્યા છે તે અનુરૂપ જોઈએ તો રેલવેએ બાળકોની ટિકિટને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે, જે જાણીએ તો તમારા બાળકની ઉંમર 5 વર્ષ કે 12 વર્ષની વચ્ચે હોય તો તમારે ટ્રેનની ટિકિટ લેવી જરૂરી છે. જો તમારા બાળકની ઉંમર 5 વર્ષ કે તેથી વધારે હોય તો તમારે ટ્રેનની ટિકિટ લેવી પડશે. પણ જો 5 અને 12ની વચ્ચે હોય, એટલે કે 5 વર્ષથી વધારે અને 12 વર્ષ સુધી હોય તો તમારે ટિકિટ લેવી જ જોઈશે. અને જો તમારા બાળકને તમારે સીટ દેવી હોય તો તમારે આખી ટિકિટ લેવી જોઈશે. અને જો તમારે તમારા બાળક માટે સીટની જરૂર નથી તો તમારા બાળક માટે અડધી ટિકિટ પણ ફરજિયાત લેવી પડશે. આમ જે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે બાળકો, તેના માટે જે નવા નિયમો બદલાયા છે તે આ મુજબ છે. એટલે કે તમારા બાળક માટે તમારે હવે ટિકિટ લેવી ફરજિયાત છે. પરંતુ જો તમારે સીટ જોતી હોય છે તો આખી ટિકિટ લેવી પડશે, અને સીટની જરૂર નથી તો પણ તમારે અડધી ટિકિટ લેવી પડશે. અને ઉપરાંત 1 થી 4 વર્ષના બાળકો છે તે મફત મુસાફરી કરી શકશે.